જય અલગ જાણી, જય સત્ય સનાતન ધર્મ। તો મિત્રો, આજે હાવ નાની એમથી વાત, બહુ વધુ વિડીયો નથી લંબાવવો, સીધી જ વાત કે સર્વપ્રથમ તો મારી એક તમને નમ્ર વિનંતી કે આ વિડીયોને જન જન સુધી પહોંચાડો। આ વિડીયોને એટલે શેર કરો કે કોઈ પણ નાના માણસને મદદ મળી રહે, કોઈ પણ બીમાર માણસને મદદ મળી રહે, અને કોઈ આર્થિક રીતે ના પહોંચી શકતા હોય ને કોઈ એવું દવાખાનું આવી ગયું હોય, કોઈને એવી બીમારી લાગુ પડી ગઈ હોય, તો આજે મારા ધ્યાને એક એવો મસ્ત વિડીયો આવ્યો છે કે જે સુરતની આસપાસમાં કિરણ હોસ્પિટલ કરીને નવી હોસ્પિટલ બનેલી છે। તો ત્યાં બહુ સરસ સારવાર, દરેક પ્રકારની બીમારીની મોટી મોટી સારવાર, મોટા ઓપરેશનો તદ્દન ફ્રી કરવામાં આવે છે। તો આ વિડીયો હું બતાવવા જઈ રહ્યો છું, તે ધ્યાનથી જોઈજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરી અને કોઈને મદદ મળી રહે। એટલે ધર્મનો એક સિદ્ધાંત છે કે દીધા કરતાં દયા ભલી। કોઈને આપી ના શકીએ તો એક આંગળી સીંધવી એ પણ મહાપુણ્ય છે। તો આપ આ વિડીયોને ધ્યાનથી જોજો અને બને એટલો શેર કરી અને જન જન સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો। મિત્રો, કિરણ હોસ્પિટલના સહયોગથી કિરણ કરુણા હોસ્પિટલનું નિર્માણ થયું છે। આ કિરણ કરુણા હોસ્પિટલ કણાદ ગામ અક્ષરધામની બાજુમાં, કિરણ મેડિકલ કોલેજની બાજુમાં કિરણ કરુણા હોસ્પિટલ કાર્યરત થઈ છે। આ હોસ્પિટલની વિશેષતા એ છે કે કોઈ પ્રકારનો દર્દી પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી। ત્યાં ડોક્ટર બેસે એનો ઓપીડી ચાર્જ પણ નથી, દવાનો ચાર્જ પણ નથી, રિપોર્ટનો ચાર્જ પણ નથી। દર્દી ત્યાં દાખલ થાય છે, ત્યાં પ્રસૂતિ થાય છે કે ત્યાં નાની મોટી સર્જરી થાય છે, કોઈ પ્રકારનો કોઈ ચાર્જ નથી। ક્વોલિટી સારવાર કિરણ કરુણા હોસ્પિટલમાં લોકોને મળી રહી છે। કિરણ હોસ્પિટલ એટલે ગુજરાતની સૌથી મોટી 900 બેડની હોસ્પિટલ, 300 ફૂલ ટાઈમ ડોક્ટર, એમના સહયોગથી આ કિરણ કરુણા હોસ્પિટલમાં ક્વોલિટી સારવાર થઈ રહી છે। ઓલપાડ તાલુકાના 120 ગામ અને ત્યાં બહુ બધી સોસાયટીઓ અલગ અલગ બની છે। 4 લાખ લોકો આ દવાખાનાનો લાભ લઈ શકે છે। એટલે જાગૃત લોકોને વિનંતી કરું છું કે આ સંદેશો જન જન સુધી પહોંચાડજો અને કિરણ કરુણાની જે સેવા છે એ સેવાનો લાભ દર્દી લઈ શકે, એ મેસેજ સૌ નાગરિક સુધી પહોંચે। આભાર।